નમસ્કાર દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે એટલો બધો ભારતીય જનતા પાર્ટીનો ગુજરાત સરકારનો વિરોધ હતો કે ભારતીય જનતા પાર્ટીની સીટોમાં ઘણો બધો ઘટાડો થશે. અને ત્યારબાદ જે ચૂંટણીની જાહેરાત થઈ અને પ્રચારની શરૂઆત થઈ ત્યારે પણ એટલો જ વિરોધ હતો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો અને નેતાઓનો લોકો વિરોધ કરી રહ્યા હતા. સોસાયટીમાં આવવા પર પ્રતિબંધ લાગી રહ્યો હતો. ત્યારે તો એવું જણાતું હતું કે ભારતીય જનતા પાર્ટીની ઘણી બધી સીટો, લગભગ 50% જેટલી સીટો ઓછી થશે. અને ત્યારબાદ મતદાન થયું ત્યારે પણ લોકો એવું જ કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીથી લોકો થાકી ગયા છે, હવે પરિવર્તન ઝંખી રહ્યા છે. પરંતુ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે લોકોએ પરિવર્તન નહીં પરંતુ ફરીથી પુનરાવર્તન કર્યું અને ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કંઈ ફેર ન પડ્યો અને જેટલી ધારી હતી એટલી સીટો આવી. અમુક જગ્યાએ વિરોધ પક્ષમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સીટો આવી, પરંતુ જેવો લોકોનો વિરોધ હતો એવું ચૂંટણીમાં રિઝલ્ટ ન આવ્યું. પરંતુ એક અપવાદ એવો છે જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય એ ગઢના કાંગરા ખેરવી નાખ્યા હોય એવો માહોલ હાલમાં સર્જાયો છે. નર્મદા જિલ્લાની જે સીટો હતી, નર્મદા જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય. ત્યાંના સાંસદ પણ ભારતીય જનતા પાર્ટીના છે અને એ વિસ્તારની અંદર ડેડિયાપાડાના ધારાસભ્ય, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ એટલી મહેનત કરી કે ભારતીય જનતા પાર્ટીના ગઢમાં કદાચ કાંગરા ખેરવી નાખ્યા હોય એવો માહોલ સર્જાયો. કારણ કે નર્મદા જિલ્લાની અંદર તાલુકાની તમામ સીટો, તાલુકા પંચાયત તમામ જે આવે છે તે તમામ આમ આદમી પાર્ટીએ કબજે કરી અને નર્મદા જિલ્લાની જિલ્લા પંચાયત પણ આમ આદમી પાર્ટીએ કબજે કરી. તો આ એક અપવાદરૂપ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ચૈતર વસાવાએ એટલી મહેનત કરી અને અથવા ભારતીય જનતા પાર્ટીનો એટલો બધો વિરોધ એ વિસ્તારમાં જોવા મળ્યો કે કદાચ ભારતીય જનતા પાર્ટીને ત્યાં હારનો સ્વીકાર કરવો પડ્યો અને ભારતીય જનતા પાર્ટીના ગઢના કાંગરા ખરી ગયા. ત્યારે એ વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે અહીંયા એક જ ચાલે, ચૈતર ચાલે. અને ચૈતર વસાવાને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ચૈતર વસાવાની જે કામગીરી છે તેનાથી લોકો પણ ખૂબ રાજી થઈ રહ્યા છે. તો ચૈતર વસાવાને લોકોએ વધાવી લીધા અને હાલમાં જે ચૈતર વસાવા ઉપર એક ફેક્ટરીમાં જે દુર્ઘટના બની હતી તેને લઈને કેસ કરવામાં આવી રહ્યા છે તેવું ચૈતર વસાવાએ જણાવ્યું હતું. તો લોકોનું એવું પણ કહેવું છે કે ચૈતર વસાવાની જે હાલમાં ક્રેઝ વધતો રહ્યો છે, ચૈતર વસાવાને લોકો પસંદ કરી રહ્યા છે, તો તેને પાછળ ધકેલવા માટે કદાચ હાલમાં જે સરકાર છે તે પ્રયત્નો કરી રહી છે. તો હાલમાં ભારતીય જનતા પાર્ટીના ગઢ ગણાતા નર્મદા જિલ્લાની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૈતર વસાવાએ ખૂબ મહેનત કરી અને આમ આદમી પાર્ટીને તાલુકાની તમામ સીટો, તાલુકા પંચાયત તમામ આમ આદમી પાર્ટીએ કબજે કરી છે અને જિલ્લા પંચાયત પણ આમ આદમી પાર્ટીએ કબજે કરી છે. ધન્યવાદ દર્શક મિત્રો.